તો દ્વારકાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખંભાળિયામાં પાણીની તંગીનો ભણકારો। ઘી ડેમમાં માત્ર 6% પાણીનો જથ્થો। ડેમના તળિયા દેખાવા લાગ્યા। 15 દિવસ ચાલે તેટલું જ પાણી। ખંભાળિયામાં પાણી કાપનો વધુ એક દિવસ વરસાદ નહીં પડે તો પાણીની કટોકટી થશે। દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા આગામી સમયમાં પાણીની સમસ્યા ગંભીર બનવાની શક્યતા જોવા મળી રહી છે। ખાસ કરીને ખંભાળિયા અને શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાનું અને તેમજ સિંચાઈનું પાણી પૂરું પડતા ઘી ડેમમાં પાણીનો જથ્થો સતત ઘટી રહ્યો છે। હાલ સ્થિતિ એવી બની રહી છે કે ઘી ડેમમાં તળિયા દેખાવા લાગી રહ્યા છે અને માત્ર 6% જેટલું જ પાણીનો જથ્થો બચ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। મળતી માહિતી મુજબ ડેમમાં રહેલો હાલનો પાણીનો જથ્થો અંદાજે 15 દિવસ ચાલે તેટલો જ છે અને આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો ખંભાળિયા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં પીવાના પાણીની મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે। સાહેબ, આ વખતે વરસાદ ખેંચાયો છે ત્યારે ખંભાળિયાના જે ઘી ડેમની શું સ્થિતિ છે? આપણે ખંભાળિયા ખાતે આવેલ ઘી ડેમમાંથી પાણી પુરવઠા અને નગરપાલિકા બંને વિભાગને પીવા માટેનું પાણી સપ્લાય કરવામાં આવે છે। હાલની સ્થિતિએ આપણી પાસે ડેમમાં 6% ડેમ ભરેલો છે, એટલે અંદાજિત 21 MCFT જેવું પાણી આપણી પાસે અવેલેબલ છે જે આપણે પીવા માટે જ અનામત રાખેલું છે। આ પાણી અંદાજિત 15 થી 20 દિવસ પાણી ચાલે એવું છે પીવા માટે। સિંચાઈનું અત્યારે હાલ કોઈ આયોજન કરવામાં આવેલ નથી, કારણ કે ડેમમાં કોઈ પાણી નથી, એટલે સિંચાઈનું કોઈ આયોજન નથી। અત્યારે ફક્ત પીવા માટે પાણી અનામત રાખવામાં આવે છે। અને વરસાદની ઘટ બાબતે વાત કરીએ તો ગયા વર્ષે આપણી પાસે આ સમયે ઓગસ્ટ મહિનાના સ્ટાર્ટિંગમાં આપણે ડેમ ભરેલો હતો 177.2%, 177 MCFT પાણી ભરેલું હતું, એટલે કે અંદાજિત 50% ઉપર ડેમ ભરેલો હતો। એની સાપેક્ષે આ વખતે આપણી પાસે ફક્ત 6% ડેમ ભરેલો છે, જે એટલે કે પાણીની ઘટ આ વખતે રહેવાની છે। ને અત્યારે જો વરસાદ સારો થઈ જાય, ડેમ ભરાઈ જાય તો કોઈ પીવા અને સિંચાઈ માટે બેમાંથી એકેમાં તો કોઈ પ્રશ્ન નથી, પણ અત્યારની સ્થિતિ મુજબ ફક્ત પીવા માટે પાણી પૂરું પાડવામાં આવે છે બંને વિભાગો। હાલ છે ખંભાળિયા નગરપાલિકા દ્વારા પાણી બાબતે શું વ્યવસ્થા કરવામાં આવી છે? પાણી બાબતે અત્યારે અમે ગુજરાત સરકારની મંજૂરી લઈને સોની યોજના મારફત ડેમ ભરવાનું ચાલુ કરેલું છે, જે ટૂંક સમયમાં જ ભરાઈ જશે। ને કદાચ વરસાદ વધારે ખેંચાશે તો અમારે ખંભાળિયાના બોર પાણીમાંથી ખંભાળિયાની પ્રજાને પાણી પૂરવામાં આવશે। એમાં એ રીતનું આયોજન કરવામાં આવશે જેથી કરીને ખંભાળિયાની પ્રજાને કોઈ પાણી વિશે તકલીફ નહીં પડે અને પાણી વિશે ખોટા ભ્રમમાં રહેતા નહીં। પાણી વ્યવસ્થિત પૂરું આખી ખંભાળિયાની પ્રજાને ટાઈમસર મળતું રહેશે। હાલ આપણે 2 દિવસ છોડીને ત્રીજા દિવસે દર ત્રીજા દિવસે પાણી આપીએ છીએ। એ વરસાદ જો નહીં ખેંચાય અને સોની યોજના મારફત ડેમ ભરાઈ જશે તો રૂટિન જે આવતું એ પ્રમાણે જ ચાલુ થઈ જશે એ ટૂંક સમયમાં, જેથી કરીને પાણીને કંઈ એવું કોઈ ચાન્સ કે એવો રહેશે નહીં।